ભાષામાં સમજીએ તો આ ફળ એ આંબા ઉપર પરિપક્વ થયું છે અને એમાંય પોપટે ચાંચ મારી એટલે હુડાએ ટોચેલું ફળ છે અને ઈ વળી પાછું આપોઆપ નીચે પડ્યું છે. તો ઈ ફળ કેવું હોય તો સાકરના ગાંગડા જેવું, જ્યાંથી ચાખો ત્યાંથી એ મધુર લાગે. આમ થોડાક ઊંડા ઉતરીએ ને તો આ કથા છે ને બાળકોને ગમે, યુવા અવસ્થામાં ગમે અને ગઢપણમાં ગમે ને એવી આ રસથી ભરપૂર આ કથા છે. 12 સ્કંદ 12 સ્કંદ કીધા છે, 335 અધ્યાય કીધા છે અને 18,000 શ્લોક એવો આ દિવ્ય ભાગવતજીનો ગ્રંથ છે. અને આ કથા છે એમાં કંઈ પણ છોડવા જેવું નથી. આ કથા રસમાલય, રસથી ભરપૂર છે. જેવી આપણી તિતિક્ષા હશે ને એવો રસ આપણે ગ્રહણ કરીશું. અને ભાગવતજી ધોળ રાગમાં અહીંયા આંબો ગાયો છે. કોણે આંબો વાવ્યો છે, કોણે પાણી પાયું છે અને આના મૂળિયા ક્યાં સુધી ગયા છે એ ભાગવતજીના આંબામાં બતાવ્યું છે. ફરી ક્યારેક બદલી વાળા ભેગા થાય, આ કથા પૂરી થાય અને અમે નારીએ કથા વયા જઈએ, કથા પૂરી થઈ, નારી પણ કથા પૂરી થઈ અને ક્યારેક બદલી વાળા ભેગા થાય તો હું ક્યારેક પૂછું ભાગવતમાં કેટલા શ્લોક છે તો કહેવાનું 18,000. કેટલા શ્લોક છે? 18,000. કેટલી શાખાઓ છે? 12 એટલે કે 12 સ્કંદ છે અને 12 સ્કંદ છે ને એ ભગવાનના 12 અંગ બતાવ્યા છે. 335 ડાળીઓ છે અને આને આવેલું પરિપક્વ ફળ એ ભાગવતજી છે. અને એટલે જ આંબો ગાશો ને તો ભાગવત કથા સાંભળ્યા બરોબર પુણ્ય મળશે. એટલા માટે આપણે ગાવાનું છે. મેં એવું ક્યાંક સાંભળ્યું છે કે જ્યાં સુધી કથામાં જાવ ને ત્યાં સુધી કથામાં જઈને હુવું નહીં. અને કથામાં નિંદ્રા દેવી બહુ પજવે. આમાં લગભગ હું હાથ ઊંચો કરવાનું કહું તો બધા હાથ ઊંચો કરશે. હું કામ ખબર? કથામાં આવ્યા પછી ઊંઘ બહુ આવે. ખોટું હોય ના પાડે, પણ એનું પ્રમાણે હારવાર આપવું. કથામાં આવ્યા પછી ઊંઘ આવે તો સર્પનો અવતાર મળે અને પડખે બેઠો હોય ને એને મદારી બનવું પડે. તો આપણને મંજૂર થાય નહીં, મેળ આવે નહીં તો શું કરવું? તો બીજું કાંઈ નથી કરવાનું. બસ ભગવાન શ્રી કૃષ્ણનું ગુણાનુવાદ કાનને ખુલ્લા રાખવાના છે અને સરસ મજાનો આંબો આપણે ગાશું ને તો ભાગવતજીના કથા જ્ઞાન ગંગા 7 દિવસનું પુણ્ય જે પ્રાપ્ત થાય ને એ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાવા માટે પ્રયત્ન કરજો. ન આવડે તો ઓઠ ફફડાવજો અને ઓઠે નો ફફડાવી શકાય એમ હોય તો હારે તાળીઓ પાડી અને સુરમાં મિલે સુર મેરા ઓર તુમ્હારા. તો આપણે બધા આંબો 2 જ કડી ગાવી છે પણ આંબો ગાવો. ક્યાં છે? વ્રજભૂમિ